चलो चलो रेडी आओ ओके बोलो આવું ચુંબકીય ક્ષેત્ર છે તમે એવું વિચારો ચાલો અહીંયા આગળથી નીકળેલી આમ ફેલેલી 2D માં છો હા બોલ હા શું થશે જો આ દરેક જગ્યાએ તમે 90 તમે ખબર આપણે વર્તુળ દોરો તમે વર્તુળના કેન્દ્રમાંથી કોઈ પણ તમે વ્યાસ લઈ લો છો આ રીતે આ બધા વ્યાસ એકબીજાને દુભાગશે કેન્દ્રમાંથી પસાર થશે બરાબર તો શું વસ્તુ થઈ એ 90 ડિગ્રી પર જ જવાના બધાય 90 ડિગ્રી જ બને ને દરેક જગ્યાએ તો ખૂણો તો 90 ડિગ્રી થશે એ તમારો આ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર જો તમે આ રીતે હાથ રાખશો એટલે આ દિશા તમારી ચુંબક પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર આ તરફનું છે એટલે તમે આ રીતે આંગળીઓ વાળશો તો અંગૂઠો અંદરની તરફ છે એટલે કે ચુંબકીય બળ અંદરની તરફ લાગશે અને એનું મૂલ્ય શું છે F is equal to IL cross B લખાય IL B sin 90 ડિગ્રી થાય sin 90 ડિગ્રી એટલે શું ILB બરાબર હવે I ની જગ્યાએ I રાખો L ની જગ્યાએ શું લખશો આખો પરિઘ તમે ગણો આખો પરિઘ એટલે અહીં ત્રિજ્યા તમને એ આપેલી તો 2 pi r એટલે a into b તો અહીં આવશે 2 pi IAB આ એનો જવાબ આવ્યો અને ડાયરેક્શન અંદરની તરફ સમજ પડી કોઈ કન્ફ્યુઝન પ્રાચી સમજ પડી એક જ મિનિટ અહીંયા આગળથી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એવું ધારો અહીંથી આ ક્ષેત્રરેખા નીકળી આમ એક બીજી ક્ષેત્રરેખા નીકળી ત્રીજી નીકળી ચોથી નીકળી પાંચમી નીકળી આ બધી ક્ષેત્રરેખાઓ અહીંયા આગળથી આમ નીકળે છે એના કેન્દ્ર પરથી બંને સરખા એકબીજા પર સંપાત થયેલા છે કેન્દ્ર ક્લિયર તો આમાંથી જે ક્ષેત્રરેખાઓ નીકળશે અહીંયા આગળથી બરાબર આ રીતની છે હવે એની અંદર તમે એક લૂપ રાખેલી છે એ લૂપ આ રીતે વર્તુળાકાર લૂપ છે તો વર્તુળાકાર લૂપમાં વહેતો પ્રવાહ I અને B વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી થાય સમજ પડે ને તો અહીંયા આગળ IL ક્રોસ B સૂત્ર વાપરશો એટલે અંગૂઠો અંદરની તરફ એટલે કે ધેટ મીન્સ કે અંદરની તરફ બળ લાગશે આખી લૂપ પર અંદરની તરફ બળ લાગશે ક્લિયર ઓકે હવે અહીંયા આગળ જો આ અનિયમિત આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે નહીં તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આનું બળ શૂન્ય થઈ જાય સમાન વાળા દાખલામાં યાદ કરો મેં લૂપ લીધેલી હોય તો સ્થાનાંતર શૂન્ય હા બરાબર તો એકબીજાની અસર નાબૂદ કરતો અહીં એવું નથી થતું આ યાદ રાખજો સ્પેશિયલ કેસ છે બરાબર ચલો એના પછીનો દાખલો એકલો એના પછીનો આવું જ આ ટાઈપનું જ એક તમારે વિચારવાનું છે આને કહેવાય હાઇપોથેટિકલ મેગ્નેટિક ફિલ્ડ આ જે થયું ને એને કહેવાય હાઇપોથેટિકલ હા ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 E R આ તમને આપેલો છે બરાબર લખો પહેલા કે હાઇપોથેટિકલ ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લો ચલો હાઇપોથેટિકલ ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લો જ્યાં ER એ તેની દિશાનો એકમ સદિશ છે ચુંબકીય ક્ષેત્રની દિશાનો એકમ સદિશ છે હાઇપોથેટિકલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 ER સદિશ જ્યાં ER જે સદિશ છે એકમ સદિશ દર્શાવે છે એક વર્તુળાકાર વાહકની લૂપ કે જેની ત્રિજ્યા A છે તેને
XY સમતલમાં રાખેલ છે અને તેમાંથી I પ્રવાહ પસાર થાય છે. જે હમણાં શીખવાડ્યું છે એ રીતનું છે. આટલું લખ્યું? ઓકે. અહીં આપેલ ચુંબકીય ક્ષેત્રના યામ અહીં અહીં આ રિંગ ના યામ ઝીરો ઝીરો ડી છે. 00D છે. તો આ રિંગ પર એટલે કે આ લૂપ પર લાગતું ચુંબકીય બળ શોધો. હવે અહીં થોડુંક ધ્યાન આપી દેજો દરેક જણ, બરાબર? હાજરી પુરાવાનું ભૂલું નહીં, મને યાદ કરાવજો પાછા, ધ્યાન રાખજો પાછા. મારે હાજરી પુરાવા પાછા જવાબ આપવા ભારે પડી જાય. અહીં ધ્યાન આપો. હવે આનો મતલબ એવો થયો કે અહીંયા આગળ આ રિંગ વિચારો. ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ છે ને આ રિંગ અહીંયા આગળ છે, બરાબર? અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ આમ અહીંથી આમ બહાર નીકળે છે, આ રીતની બહાર નીકળે, આમ બહાર ફેલાય છે. આમ સમજ પડી? શંકુ જેવું. હવે એને હું રિપ્રેઝન્ટ કરું છું આકૃતિ પરથી, અને આકૃતિ પરથી હવે સમજવાનો ટ્રાય કરો તમે, બરાબર? દાખલા તરીકે હવે તમને એવું કીધું છે કે આ XY સમતલ થયું. X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ છે, બરાબર? X Y Z. તો અહીંયા આગળ લૂપ તમને અહીંયા આગળ મૂકેલી છે. કેટલા? Z અક્ષ, એનો જે યામ આપેલા છે તમને આવું કીધું છે. યામ છે 0 0 અને D. એટલે કે Z અક્ષ એટલું તમારું અંતર D આપેલું છે અહીંયા આગળ. આ રીતે, બરાબર? આ અંતર તમારું અહીંયા આગળથી આટલું D આપેલું છે. હવે અહીંયા આગળથી ક્ષેત્રરેખાઓ આમ નીકળે આમ આ રીતે. ઉભા પરિવાર મંજૂર. આમથી આ ક્ષેત્રરેખા આ રીતે ગઈ. આ દિશા તમારી B બરાબર શું છે? B0. આ B બરાબર B0. આ દિશા એ તો એકમ સદિશ હતો એટલે B0 અહીંયા આગળ આવી ગયું. હવે સપોઝ માની લો કે અહીંયા આગળ આ થીટા એંગલ બનાવે. અહીંયા આગળથી પણ એના બે ઘટક પડી શકે. આ થીટા એંગલ થયો. આની અંદરથી પ્રવાહ આવી જઈ રહ્યો છો. હવે લૂપ તમે વિચારજો, હું તમને કહું. આ રીતનું થશે. આ Z અક્ષ છે ને આ રીતે અહીંયા આગળથી લૂપ છે. સમજો તમે, બરાબર? અને એની જોડે ચુંબકીય ક્ષેત્ર આ રીતે જઈ રહ્યા છે. આ રીતે આમ. ખ્યાલ આવે છે? કન્ફ્યુઝન નથી ને? ચલો એક મિનિટ. એટલે બીટુ મોકલતો એક મિનિટ. છે બીટુ ત્યાં? બીટુ છે? હવે જો અહીંયા આગળથી અહીંથી ક્ષેત્રરેખા આમ નીકળવાની, આમ આ રીતે અહીંથી આમ અહીંયા આવી દો. બીટુ અહીંયા આવી દો. इधर है, इधर खड़ा है, इधर पकड़. हाँ, હવે જો આ બધી ક્ષેત્રરેખાઓ આમ નીકળી છે આ રીતે, આના સ્પર્શક. સમજ પડી? ખ્યાલ આવે છે ને? ઓકે, ચલો બસ, થેન્ક યુ બીટુ. જાઓ. તો હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે જે એંગલ બન્યો એ થીટા એંગલ બન્યો, બરાબર? એ થીટા એંગલ અમે બે ઘટક લીધા. કયા કયા? આ B0 છે. તો આ ઘટક તમારો કયો થશે? B0 sin θ.
ચલો તો આ થયો તમારો b0 cos થીટા ઘટક, આ થયો b0 sin થીટા ઘટક. ક્લિયર? આની અંદરથી પ્રવાહ આ રીતે જઈ રહ્યો છે. એનો મતલબ એ થયો કે b0 sin થીટા ઘટક દરેકે દરેક જગ્યાએ idl ને લંબ હશે. પ્રવાહ વર્તુળાકાર લૂપ જે છે, વર્તુળાકાર લૂપ આ રીતની છે અને ચુંબકીય ક્ષેત્રનો ઘટક આ રીતે જાય. કોઈ પણ દિશામાં જશો તમે આ રીતે તો લંબ રૂપે જ જવાનું. b sin થીટા ઘટક idl ને લંબ રૂપે થશે. ઓકે, તો અહીંયા આગળ તમે કહી શકો અહીં સ્પષ્ટ છે કે અહીં સ્પષ્ટ છે કે b0 sin થીટા અને idl, dl એટલે સૂક્ષ્મ ભાગ જે લઈએ છીએ આપણે કે l લઈએ છીએ સદિશ, બરાબર, બંને વચ્ચે બંને લંબ છે માટે f idl ક્રોસ b મુજબ શું થાય આપણું સૂત્ર બોલો. f il b sin થીટા આ તો ખરું અને જોડે આવશે sin 90 ડિગ્રી. આ જે ને આ ચુંબકીય ક્ષેત્ર અલગ છે, હું ધ્યાન રાખજો, આ b છે એવું વિચારો. એની જોડે sin થીટા થીટા નથી 90 ડિગ્રી હો. અહીંયા b0 b0 બરાબર ક્લિયર. આ 90 ડિગ્રી એટલે 1 થઈ ગયો એટલે તમારો જવાબ આવ્યો અહીંયા આગળ ilb0 sin થીટા. હવે l બરાબર શું લખાય 2 pi a b0 sin થીટા. આટલા સુધી સમજ પડી. હવે એની દિશા દિશા અહીંયા તમે જોઈ શકો છો, જો આ તમારી i ની દિશા આ રીતે i જઈ રહ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર આ અંદરની તરફ એટલે કે આ તરફ જઈ રહ્યું છે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો જ્યારે તમે એને ફેરવશો આને તો એનો મતલબ શું થયો કે અંદરની તરફ એટલે કે નીચેની તરફ જશે. નીચેની તરફ ચુંબકીય ક્ષેત્ર બળ નીચેની તરફ લાગશે. આ xy સમતલમાં છે, બરાબર. આ જે આ રીતનો છે તો કોઈ પણ એક ઘટક તમે લઈ લો કે અહીંયાથી આમ પ્રવાહ જતો હશે એ દિશાની અંદર તમે ચુંબકીય ક્ષેત્ર આ રીતે જશો તો એનો મતલબ કે આમ આમ તમે લઈ જાવ છો. આ પ્રવાહ જઈ રહ્યો છે, પ્રવાહની દિશાની જોડે 90 ડિગ્રી બનાવશો તો અંગૂઠો નીચેની તરફ જશે, તો નીચેની તરફ બળ લાગે એને. ચુંબકીય બળ નીચેની તરફ છે. ક્લિયર? ચલો તો અહીંયા આગળ આપણે જો ફાઇનલ સૂત્ર આવશે 2 pi i a b0 sin થીટા, બરાબર. પણ આકૃતિ પરથી જુઓ, પરથી આ એંગલ જે હતો બરાબર અહીંયા આગળથી આની ત્રિજ્યા હતી, આ અંતર તમને d આપેલું હતું, બરાબર. હવે અહીંયા આગળ આપણે આ એંગલ તમારો થીટા લીધો હતો, યાદ કરજો આ થીટા છે. તો આના પરથી આપણે કહી શકીએ જો આ ત્રિજ્યા a થઈ, આ અંતર d થયું. ક્લિયર? તો sin થીટા શું થાય અહીંયા આગળ સામેની બાજુ d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થઈ ગયું. એ સૂત્ર અહીંયા આગળ કિંમત મૂકી દઈએ આપણે તો f તમારું ફાઇનલ સૂત્ર આવશે 2 pi i a b0 a upon under root a square plus d square. તો લખાય 2 pi i a square b0 upon under root a square plus d square. આ હાઇપોથેટિકલ માટે લાગતું બળનું સૂત્ર થયું. ક્લિયર? હા, કયો તમે એને 3 ડાયમેન્શનમાં વિચારજો ભાઈ. તમે આ જે વસ્તુ છે ને 3 ડાયમેન્શનમાં વિચારજો. 3 ડાયમેન્શનમાં આપણે મૂકેલું 3 ડાયમેન્શનમાં તમે આ રીતે જઈ રહ્યા છો, બરાબર. પ્રવાહ તમારો આમ જઈ રહ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, તો પ્રવાહની દિશાની ચુંબકીય ક્ષેત્ર 90 ડિગ્રી થશે ભાઈ. એક સમતલમાં છે cos થીટા બરોબર છે. ચલો cos થીટા, હવે cos થીટાનો વિચાર કરો. ચલો અત્યારે આ વસ્તુ આ બળ, હા બળ વાળું ખ્યાલ પડી ગયો, sin થીટા વાળું. હવે cos થીટા. ઓકે ચલો હવે cos થીટા જોઈએ તો cos થીટામાં શું થાય એ જોઈએ. ચલો cos થીટા, હા ચલો આ રિંગ છે આપણી, બરાબર. તો હવે અહીં જો આ ઘટક અહીંયા આગળ ગયો અને આ દરેકે દરેક ઘટક ઉપરની તરફ જશે. આ ઘટક અહીં ગયો, આ ઘટક
આગળ ઘટક આમ, આ બધા ઘટક ઉપરની તરફ. ચલો હવે અહીંયા આગળ તમે વિચારો કે આ તરફ જઈ રહ્યો છે અને આ તમારો b0 cos થીટા ઘટક છે આ બધાય. તો આની બળની દિશા કઈ તરફ જશે? ચલો b0 cos. હવે તમે અહીંયા આગળથી આમ આમ તરફ જાઓ ને, આમ ઉપરની તરફ જશો ને અહીંયા આગળથી, તે અંદરની તરફ જશે આમ, આટલેથી આટલામાં અંદરની તરફ જશે. અને અહીંયા આગળથી જ્યારે આવશો ત્યારે એ બહારની તરફ એટલે આ તરફ આવશે. માટે હા, તો અહીં તમે કહી શકો કે સ્પષ્ટ છે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે b0 cos થીટા અને આઈડીએલ વડે મળતા બધા જ f ના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. માટે f cos થીટા માટે, cos ઘટક માટે, બરાબર? cos થીટા થી જે આવ્યું એ 0 થાય. આ પરીક્ષામાં તમને આ પ્રશ્ન એવું પૂછે કે ભાઈ કયા ઘટક વડે શૂન્ય થાય છે, કયા ઘટક વડે મળે છે, તો એની માટે આ કોઈક વાર તમને આ રીતનો દાખલો એ પૂછી શકે. આ શબ્દ યાદ રાખજો, હાઇપોથેટિકલ. હાઇપોથેટિકલ એટલે કે હાઇપોથેસિસ એટલે કે તમે એને કૃત્રિમ રીતે ક્રિએટ કરેલું છે, નેચરલ નથી. આ તમે કૃત્રિમ રીતે ક્રિએટ કરેલું છે, હાઇપોથેટિકલ છે, બરાબર? ક્લિયર? જે રીતે હાઇબ્રિડ કાર આવે ને એ રીતનું અહીંયા કરેલું છે, બરાબર? ના એવું કશું નહીં, એ એની રીતે હાઇપોથેટિકલ આપણને ક્ષેત્ર આપેલું છે એટલે તમને મોસ્ટ ઓફલી આવા જ ક્વેશ્ચન હશે, બરાબર? આના સિવાય બીજું કોઈ પ્રકારનું ક્ષેત્ર અત્યાર સુધી મેં નથી જોયું એટલે આ એક ક્ષેત્ર અહીંયા આગળ આવેલું છે માટે અહીંયા આગળ આપણે કન્સિડર કર્યું. જો કે બોર્ડમાં આવું કશું હોતું નથી એટલે, બરાબર? મને જ્યારે પહેલી વાર હું ભણતો ત્યારે મને એવું થતું કે આવું ક્ષેત્ર ક્રિએટ કેવી રીતે થાય, પણ એ લોકોએ કરેલું છે. આપણે એવું સમજીને ચાલીએ, બરાબર? ચલો ઓકે. હવે કોઈ આવે તો મને કહેજો. હવે આ સરસ દાખલો છે. આ પણ આકૃતિ દોરી દેવું, એના પછી તમે વિચારતા થજો, પછી હું રકમ લખું એક બાજુ. આ રીતનો એક સ્પ્રિંગ કાંટો અહીંયા આપેલો, વજન કાંટો જે હોય ને અહીંયા આગળ આપણે આની નીચે એક લૂપ, વર્તુળાકાર લૂપ આપી છે, નામ આપી દઈએ ABD, બરાબર? હવે ચોકડી મારી છે એના પરથી તમને અંદાજ આવી જવો જોઈએ કે કઈ બાજુ પર બળ લાગશે અને કઈ બાજુ પર જીરો થશે. સમજ પડી ને? કઈ બાજુ પર લાગશે? BC બાજુ પર. હા, AB અને DC એની પર 0 થઈ જશે, બરાબર? ચલો હવે આ આપેલી છે. હવે તમને એવું કહેવામાં આવે છે કે જો આ ABCD જે લૂપ આપેલી છે એની અંદરથી પ્રવાહ જે દિશામાં વહેતો હોય એનાથી દિશા ઉલટી કરવામાં આવે, બરાબર? તો એના રીડિંગમાં શું ફેરફાર આવે? પહેલું અહીંયાથી આપણે રીડિંગ લઈએ ત્યારે દાખલા તરીકે હું ABCD પ્રમાણે પ્રવાહ વહેવડાવતો હોય, બરાબર? એ વખતે એનું રીડિંગ R1 લઈ લીધું, અહીં રીડિંગ આપણે મળી જાય આપણને, બરાબર? એ જ રીતે હું જ્યારે ABCB પ્રમાણે લઈ જાઉં, પ્રવાહની દિશા ઉલટાઈ દઉં છું, તે વખતેનું જે રીડિંગ છે એમાં ફેરફાર આપણે શોધવાનો છે, બરાબર? ચલો હું રકમ લખું ત્યાં સુધી તમે વિચારી રાખો. ખબર પડી ગઈ છે ને જે પ્રશ્ન મેં પૂછ્યો એમાં? કોઈ ઓકે, તમે વિચારી તો રાખો, બરાબર? વિચારી રાખી મને જવાબ કહો. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ લૂપ ABCD માં જ્યારે પ્રવાહ સમઘડી હોય ત્યારે કીધું છે આપણે
એન્ટી ક્લોકવાઇઝ ફ્લો ત્યારે સ્પ્રિંગ બેલેન્સ પેલી વિષમ ઘડી લીધી ના વિષમ ઘડી સ્પ્રિંગ બેલેન્સ માં મળતું અવલોકન અને જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે તેના અવલોકન નોંધતા તેમનો ફેરફાર આવો પ્રશ્ન આપણને પૂછેલો છે ધન એટલે શું પણ ધન એટલે જવાબ શું આવશે ચલો તો હા પણ જવાબ શું આવે એ તો કહો મને જવાબ હા તફાત શું આવે પોઝિટિવ આવે બરાબર ચલો રેડી પોઝિટિવ આવે પ્લસ આવે વેરી ગુડ પ્લસ તમારો જવાબ સાચો પ્લસ માઇનસ પૂછ્યો તો તમારો જવાબ સાચો છે પણ આ મૂલ્ય પૂછ્યું તો શું આવશે મૂલ્ય મૂલ્ય 0 થશે ચલો ખબર પડે જ ને મૂલ્ય એટલે સૂત્રનો દ્રષ્ટિકોણથી એમજી બીઆઈએલ ને જે હોય ને એ તમારે લેવાનું ચલો પહેલી સ્થિતિ જે છે પ્રથમ સ્થિતિની અંદર તમે જુઓ પ્રથમ સ્થિતિ માટે તમે જોશો તો આ લૂપ છે એનો એબીડી તમે વિચારો તો અહીંયા આગળ અધો દિશામાં તમારી જોડે શું થયું અધો દિશાની અંદર એમજી લાગે દિશા આપણી આ હતી પહેલા આ દિશામાં બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ લાગવાનું એટલે બળ ઉપરની તરફ લાગ્યું એ અહીંયા તમારી જોડે બીઆઈએલ થશે બીઆઈએલ sin 90 ડિગ્રી થઈ ગયું તો એનું રીડિંગ લેવા જશો એટલે આ બંનેનો તફાવત આવશે જે રીડિંગ 1 તમે લખવા જાવ તો r1 બરાબર શું લખાશે mg બીઆઈએલ થાય ચલો હવે બીજા કિસ્સા માટે બીજી સ્થિતિમાં શું થયું ચલો હા તમારી બીજી સ્થિતિની અંદર જે તમારું રીડિંગ 2 થયું એ mg બીઆઈએલ થઈ જશે શા માટે આ કે જ્યારે ઉલટાવશો તો સ્વાભાવિક વસ્તુ છે કે આને ઉલટાવો છો તમે તો એ અધો દિશામાં mg પણ એક દિશામાં અને બીઆઈએલ પણ એક જ દિશામાં આવ્યું અને mg બંને સમાન દિશામાં આવી ગયું આ ઇક્વેશન 2 થઈ ગયું ક્લિયર ચલો તો આપણે હંમેશા ડેલ્ટા લઈએ છીએ તો શું કરીએ છીએ r2 r1 કરીએ mg બીઆઈએલ minus mg BIL. Therefore, mg plus BIL minus mg plus BIL. mg cancel. Therefore, twice BIL. આ તમારો જવાબ થયો એટલે આ મૂલ્ય હું કહેતો હતો તમને જવાબ તમારો પોઝિટિવ આવે તમારો જવાબ આ રીતે લાવવાનો છે બોલો ખ્યાલ આવી ગયો કોઈ કન્ફ્યુઝન હવે બે થિયોરેટિકલ સવાલ મૂકેલા છે અહીંયા આગળ થિયોરેટિકલ એટલે તમારો જવાબ તમને જવાબ ખબર પણ છે છતાં આપેલા છે તો આપણે જરા ચર્ચા કરી લઈએ બરાબર કે જેથી કરીને આપણને કોઈ તકલીફ ના પડે વિડિયો જોઈ લેવું ચાલુ છે બંધ થઈ ગયો ચલો ઓકે ચાલે છે ચલો વાંધો નહીં અને કયું છે લેન્ડસ્કેપ ઓકે ઓકે ચલો રેડી હવે તમને એવું કીધેલું છે કોઈ પણ આકારનો આપણી લૂપ બનાવી છે કરંટ લૂપ છે કરંટ લૂપ એટલે તમને ખ્યાલ પડી જશે તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની પર લાગતું બળ હંમેશા 0 છે સાચી વાત કે ખોટી વાત હા ચુંબકીય ક્ષેત્ર વાળું આપણે ગઈકાલે મેં આકાર બતાવ્યો તમને
કોઈ પણ જગ્યાએ તમને બળનો ઘટક એવો મળશે કે એની ઓપોઝિટ ડાયરેક્શન એક બીજો એનો વિરોધ કરતો હશે તો સ્વાભાવિક વસ્તુ કે 0 થાય. તો એની આપણે ચર્ચા નથી કરતા લાંબી. બરાબર. હવે તમને એવું કહેવામાં આવે છે કે સાબિત કરો કે પ્રવાહધારિત કોઈ વાહક તાર હોય, બરાબર, એ એના આકાર, એની પર લાગતું ચુંબકીય બળ એના આકારથી સ્વતંત્ર હોય છે, પણ એના પ્રારંભિક અને અંતિમ સ્થાનના જે બિંદુઓ છે એની પર જ આધાર રાખે. આવી સાબિત કરવાની એટલે તમને ખ્યાલ તો પડી જાય કે આ સાબિતી જ છે. બરાબર. આનો મતલબ એવો કહેવા માંગે છે, અહીં સમજો કે માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ આપેલું, અહીંયા આગળ એક વાહક તાર મેં લીધો, આ વાહક તારના પોઈન્ટ A અને B છે. તો એવું કહેવા માંગે છે કે અહીંયા આગળ લાગતું ચુંબકીય બળ આ વાહક તારની અંદરથી પ્રવાહ આવી જઈ રહ્યો છે, તો આની પર લાગતું બળ એટલે કે તાર AB પર લાગતું બળ, તાર AB પર લાગતું ચુંબકીય બળ F એ તેના પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર જ આધારિત છે, તેના આકાર પર આધારિત નથી. બોલો સાચી વાત કે ખોટી વાત? હે? સાચી વાત. આની અંદર કોઈ મિનમેક નથી. મિનમેક એટલે કોઈ ખામી નથી. કારણ કે આપણું સૂત્ર તમે જાણો છો, F બરાબર આપણું સૂત્ર શું છે? IL ક્રોસ B. હવે જો આ સૂત્રની અંદર જે L બતાવ્યો છે એ શું દર્શાવે છે? આ L શું બતાવે છે? ના, લંબાઈ નહીં બોલાય. હે? આ સ્થાનાંતર બતાવે છે. હવે સ્થાનાંતરની વ્યાખ્યા જુઓ. સ્થાનાંતરની વ્યાખ્યા શું છે? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું આપણે. તો સ્થાનાંતર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખતો હોય તો પણ આપણે અહીં કહી શકીએ કે L નો આધાર તો ભાઈ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર છે, માટે આપણે આ કહી શકીએ. એનો આકાર ગમે તે લો, દાખલા તરીકે આકાર મેં બદલી નાખ્યો અને આ રીતે કર્યો અને B પર જ પાછા આવ્યા. તો પહેલો તાર છે, આ પહેલો તાર ને બીજો તાર. પહેલા તારમાં બીજા તારની અંદર આવું પણ તમને પૂછે કે આનું બળ F1 અને આનું બળ F2 છે, તો F1 અને F2 વચ્ચેનો સંબંધ તો હંમેશા યાદ રાખજો કે F1 F2 થાય. હા હા, પણ જો તમને એવું કીધું હોત અહીંયા આગળ આ રીતે આપેલું હોત, અહીંયા આગળ A' અને B' અહીંયા આગળ આપેલું હોત અને આ તારને લઈને આ રીતે આકાર આપેલો હોત અહીંયા આગળ, તો તમે જોઈ શકો કે અહીંયા આગળનું સ્થાનાંતર ઘટ્યું. ધેટ મીન્સ જો આને હું F3 કહું તો અહીં તમે કહી શકો કે આ બંને એ F3 કરતા વધારે હશે. ક્લિયર? ચલો, તો આ બધી વસ્તુ થોડી લોજિકલ વસ્તુ હતી, પણ આમ થશે શું હું તમને કેવું, જ્યારે તમે પરીક્ષા આપવા બેસો ને, તમે જો 4 એક્ઝામ છે તો 4 એક્ઝામમાં તમારો અનુભવ ધીરે ધીરે વધતો રહેશે. બરાબર. પહેલી એક્ઝામની અંદર કદાચ તમે થોડી ઘણી ભૂલો કરશો, બીજીમાં ઓછી કરશો, ત્રીજીમાં સૌથી ઓછી કરશો, ચોથીની અંદર તમારું જે હાઈએસ્ટ રિઝલ્ટ નીકળવાનું છે નીકળવાનું. 4 એક્ઝામ છે આપણી જોડે, તો સ્વાભાવિક કે આ બધી વસ્તુના કોન્સેપ્ટ વિચારીને ચાલજો. બરાબર. મે બી કદાચ ભૂલ પડી પણ શકે છે, હું એવું નથી કહેતો કે નહીં ભૂલ પડે, આપણે એકદમ આઇસોલેટેડ વાત તો નથી, કંઈક ને ભૂલ પડે, પણ આપણે વિચારજો આ બધી વસ્તુ. બરાબર. ચલો, આ સ્થાનાંતરની વ્યાખ્યા પર ત્યાં બનાવેલો પ્રશ્ન છે, આમ જોવા જઈએ. ચલો, એના પછી ચલો, એક સેમી સર્ક્યુલર એટલે કે અર્ધવર્તુળ કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે? 5 સેન્ટીમીટર, 5.0 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધ વર્તુળાકાર તારને, હવે જો કાલે મારે જવાનું છે પાછું સ્કૂલ પર, હું ધ્યાન રાખજો, કાલનું કશું નક્કી નહીં કહી શકું. બાય ચાન્સ જો મને ત્યાં ચાન્સ મળશે, કારણ કે એક અમને મૂવી બતાવવાના છે. કયું મૂવી છે? સિક્રેટ મૂવી કેવું કંઈક છે મૂવી કોઈ? હેલો, આ એવી કંઈક મૂવી છે
અને કોઈક કોઓર્ડિનેટર આવેલો છે, કોઈક આપણે પેલા મોટિવેશન કરે ને, હવે અમારું મોટિવેશન ની જરૂર છે, સ્ટુડન્ટ ની જરૂર છે, પણ અમને મોટિવેટ કરે છે કે ફી કઈ રીતે ઉઘરાવી, વાલી જોડે કેવી રીતે વાત કરવી, એના બધા કંઈક બધા ફંડા છે, એમને બતાવવાના કાલે. એટલે કાલે આખો દિવસ મારો ત્યાં જાય જો ઇન બિટવીન મારે, હું તો મૂવી નથી જોવાનો, પણ કદાચ હું તમને આ પ્રશ્ન એવો જ લખીને મોકલાઈશ જે રીતે આજે મોકલ્યા હતા ને. હલો, 12 આજે જે પ્રશ્નો મેં લખ્યા હતા એવી રીતે તમને પ્રશ્નો હું લખાઈને મોકલીશ, બરાબર? એની તમે જોઈ લેજો. કદાચ એવું થાય કે હું સાંજે વહેલો આવી જાઉં તો આપણે પીડીએફ લઈ પણ લઈએ, બરાબર? તો 5-10 પ્રશ્નો હું તમને લખીને મોકલાવી દઈશ, તો તમે લખીને રેડી રહો, બરાબર? ચલો, અડધો અડધો તારને, તાર 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો અડધો વર્તુળાકાર તારમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે છે. 5 એમ્પિયર પ્રવાહ વહે છે, બરાબર? જેને 0.5 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખતા તાર પર લાગતું ચુંબકીય બળ. આ દાખલો એકદમ ઈઝી છે, તમને આવડશે, તમે ગણી નાખો, બરાબર? હું આગળનો દાખલો લખું. ચલો, 12.5 જવાબ આવે છે. 17મો દાખલો 0.25 ન્યૂટન આવે છે. ભાઈ 0.25 ન્યૂટન આવે છે. 25 ન્યૂટન. આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો તમે. ચલો, હવે તમને એવું કીધું છે પ્રવાહ ધારિત એક વાહક તારને XY સમતલમાં y બરાબર a sin 2π/λx મુજબ રાખેલ. જો ચુંબકીય ક્ષેત્ર B z અક્ષ પર હોય તો x બરાબર 0 થી x બરાબર લેમ્ડા ભાગ માટે તાર પર ભાગ માટે ચુંબકીય બળ ખાલી જગ્યા થાય.